નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। નવસારીના ગણદેવી રોડ પર આવેલા મહેન્દ્ર બ્રધર્સના પટાંગણમાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડનો 2 દિવસીય એક્ઝિબિશનને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, આ ઉપરાંત પ્રદેશ ભાજપના અગ્રણી શીતલબેન સોની, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, અજીતભાઈ રાકા, અશોકભાઈ ગજેરા અને મહેન્દ્ર બ્રધર્સના સાવનભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન આજે અને આવતીકાલે ચાલુ રહેવાનું છે, એટલે કે શનિ અને રવિવારે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી આ એક્ઝિબિશન ખુલ્લું રહેવાનું છે। આ એક્ઝિબિશનમાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ કંપની દ્વારા વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે। 13 દેશોમાં 370થી વધુ શાખા ધરાવતી આ કંપનીના આ એક્ઝિબિશનમાં અનેક પ્રકારની ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી ઉપલબ્ધ છે, તો એનો લાભ લેવા માટે નવસારીની જનતાને અપીલ છે। જલાલપુર રામ મંદિર ખાતે દ્વિતીય પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। જુઓ આ અંગે અમારો ખાસ અહેવાલ। નવસારી જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા ગણદેવી ખાતે આયુષ મેળો યોજાયો। આયુર્વેદ અપનાવી સ્વસ્થ રહેવા તેમજ આધુનિકરણથી દૂર રહેવાની લોકોને અપીલ કરવામાં આવી। દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અને એક કદમ સ્વસ્થ ભારત તરફ યોજના અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા ગણદેવી તાલુકાના ગણદેવી સુગર ફેક્ટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન, સારવાર, કેમ્પ, પંચકર્મ, અગ્નિકર્મ, ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જીરિયાટ્રિક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળાનું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ, ઔષધીય વનસ્પતિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વેસમાંથી મરોલીને જોડતા મુખ્ય માર્ગનું કામ પૂર્ણ। પર્યટક સ્થળ ઉભરાટને જોડતા માર્ગનું નવીનીકરણ થતાં લોકોને રાહત। નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ વેસમા ગામ નજીકથી પસાર થતા અને પર્યટક સ્થળ ઉભરાટને જોડતા વેસમા મરોલી મુખ્ય માર્ગનું કામ શરૂ થતાં આ માર્ગ પરથી પસાર થતા લોકોને રાહત થઈ છે। છેલ્લા 5 વર્ષથી આ માર્ગ પરથી પસાર થતા લોકોને રસ્તાની સપાટીને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેને લઈ જલાલપુર તાલુકાના ધારાસભ્ય આરસી પટેલ દ્વારા સરકારમાં આ રસ્તાને રિસરફેસ કરવાની રજૂઆત કરી હતી। કામગીરીમાં રસ્તાના રિસરફેસ ઉપરાંત ડિવાઈડર રિપેરિંગ, રોડ ફર્નિચરની કામગીરી, થર્મોપ્લાસ્ટ પટ્ટા તેમજ ડાબેલ ગામની રોડની બાજુમાં તળાવની ફરતે પ્રોટેક્શન વોલની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ, જેની ટેન્ડરિંગ વગેરેની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી કામગીરી હાલ પૂર્ણ થવાને આરે છે, જેને લઈને સ્થાનિકો તેમજ આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ રાહત અનુભવી રહ્યા છે। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પ્રસંગે આર્ય સમાજ નવસારી અને જિલ્લા પંચાયત નવસારીના અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી પીએમ જય વંદના કાર્ડ બનાવવાનો કાર્યક્રમ યોજાયો। નવસારી ઝવેરી સડક નારાયણલાલા સાંસ્કૃતિક ભવનમાં આર્ય સમાજ નવસારી અને જિલ્લા પંચાયત નવસારીના અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી પીએમ જય વંદના કાર્યક્રમ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। 70 વર્ષથી વધુ વય ધરાવનારા સિનિયર સિટીઝનો માટે કેમ્પનું ઉદ્ઘાટન આર્ય સમાજના પ્રમુખ ડોક્ટર રમણભાઈ પટેલ, મંત્રી જગદીશભાઈ સોલંકી, ટ્રસ્ટી હસમુખભાઈ સોની તેમજ હિંમતભાઈ પરમાર, ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વશી, નરસિંહભાઈ સવાણી વગેરેના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। નવસારીની બાઈ નવાજબાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલનો વાર્ષિક મહોત્સવ રંગોત્સવની ઉજવણી કરવામાં આવી। ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ 1858થી કાર્યરત ખૂબ જ જૂની સંસ્થા છે। વર્ષોથી આ શાળાના વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક તેમજ સામાજિક નહીં પરંતુ સર્વાંગી વિકાસના પૂરા પ્રયત્નો કરીને બાળકોને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કાર્ય કરી રહી છે। શાળાનો વર્ષ દરમિયાનનો લેખાજોખાનો હિસાબ એટલે વાર્ષિક મહોત્સવ। ટાટા ગર્લ્સ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ રંગોત્સવ તારીખ 10મી જાન્યુઆરીએ શુક્રવારે નવસારીના JN ટાટા મેમોરિયલ હોલ ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। ખેરગામ રામજી મંદિરે અયોધ્યા પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। ખેરગામના 150 વર્ષ પૌરાણિક રામજી મંદિરે આજે અયોધ્યા રામ મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે હિન્દુ સંગઠન દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સવારે આચાર્ય ધ્રુવ જાની, પરસોત્તમ મહારાજ અને હર્ષ જાની ડેલાવાળાએ રામ હનુમંત યજ્ઞ કરવામાં આવ્યો હતો।
આ રામજીની સામે 14 વર્ષની ઉંમરે ભાગવત કથાનો આરંભ કરનાર કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે અયોધ્યાના રામ આખા વિશ્વના રામ છે. રામ નામ જ વિશ્વને આરામ આપે છે. આજે પ્રતિષ્ઠા દ્વાદશીના પાવન દિવસે શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શ્રી અંબિકા નિકેતન ધામ કાછિયાવાડી ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રક્તદાન કેમ્પ અને યજ્ઞ યોજાયો. જુઓ આ અંગે અમારો ખાસ અહેવાલ. બિલ્લીમોરામાં લાયન્સ ક્લબ આંતલિયા દ્વારા સિનિયર સિટીઝનો માટે અને શહીદોના પરિવારના લાભાર્થે યોજાઈ સંગીત સંધ્યા. 80 વર્ષ સુધીના વયસ્કોએ ગીત ગાઈ દાદ મેળવી. પેરામિલિટરી ફોર્સના પરિવારોના લાભાર્થે અને સિનિયર સિટીઝનોને પોતાની ગાયકી પ્રસ્તુત કરવાનો મોકો મળે તે માટે લાયન્સ ક્લબ આંતલિયા દ્વારા બિલ્લીમોરા ખાતે 5મી સંગીત સંધ્યાનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં 80 વર્ષ સુધીના વયસ્ક ભાઈ બહેનોએ ફિલ્મી ગીતો રજૂ કરી વાહવાહી મેળવી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારી જિલ્લા કક્ષા મહાકુંભનો સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેથી પ્રારંભ થયો. જુઓ આ અંગે અમારો ખાસ અહેવાલ. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 30°C જ્યારે લઘુત્તમ તાપમાન 13.9°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93% અને સાંજે 53% રહ્યું હતું. હવાની ગતિ 1.7 કિલોમીટર ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. અયોધ્યા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના 1 વર્ષ પૂર્ણ નિમિત્તે નવસારીની એબી સ્કૂલમાં ભક્તિભાવથી ઉજવણી થઈ. નવસારીની એબી સ્કૂલમાં આજરોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના 1 વર્ષ પૂર્ણ થવાના આનંદમાં રંગેચંગે સ્તુતિ ભજનો દ્વારા ઉજવણી કરવામાં આવી. ગત વર્ષ તારીખ 22/1/2024ના રોજ પોષ સુદ દ્વાદશના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા હતા. શાંતિ અને સમૃદ્ધિપૂર્ણ વાતાવરણમાં આજરોજ તિથિ અનુસાર 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે નવસારીની એબી સ્કૂલમાં શાળાના પ્રાઇમરીના વિદ્યાર્થીઓએ રામાયણના અલગ અલગ પાત્રોમાં જોવા મળ્યા હતા. ઉનાઈમાં રામજી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ ન થતાં હિન્દુ યુવા સંગઠને સંસદ સમક્ષ રજૂઆત કરી. વાંસદા તાલુકાના ઉનાઈ સ્થિત પૌરાણિક રામજી મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરાયાને લાંબો સમય વીતવા છતાં તેની કામગીરી શરૂ ન થતાં હિન્દુ યુવા સંગઠન દ્વારા વલસાડ ડાંગના સંસદ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને સાંસદે આ બાબતે સરકારમાં રજૂઆત કરી અધિકારીઓ તેમજ પ્રવાસન વિભાગ સાથે ચર્ચા કરી નિર્માણ કાર્યની કામગીરી કયા કારણોથી થઈ નહીં રહી એની જાણકારી મેળવી વહેલી તકે નિર્માણ કાર્યની કામગીરી શરૂ કરાવવા આશ્વાસન આપ્યું હતું. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આ કામને ગંભીરતાથી ધ્યાને લઈ તેની વહેલી તકે નિરાકરણ માટે હિન્દુ સંગઠનોને હૈયા ધરપત આપી હતી. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં રાત્રિ દરમિયાન દીપડા ભૂંડના ભય વચ્ચે ખેતી કરવા લાચાર ખેડૂતો. દિવસે વીજળી ન મળતી હોવાથી ખેડૂતોને હાલાકી. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં રાત્રિ દરમિયાન ખેતી કામ કરવું ખેડૂતો અને ખેત મજૂરો માટે પડકારરૂપ બની રહ્યું છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા અમલમાં મુકાયેલ વીજ વિતરણ યોજના મુજબ ખેડૂતોને 2 તબક્કામાં વીજ પુરવઠો મળે છે. એક અઠવાડિયે સવારે 5 થી બપોરે 1 વાગ્યા સુધી અને બીજા અઠવાડિયે બપોરે 1 થી 9 વાગ્યા સુધી. આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બાગાયતી પાકોનું વાવેતર થાય છે. આ વિસ્તારમાં નદીઓ અને કોતરો નજીક હોવાથી દીપડાઓ માટે આ ખેતરો આશ્રયસ્થાન બની રહ્યા છે. આ ઉપરાંત જંગલી ભૂંડો પણ પાકને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ રાત્રિના સમયે પિયત માટે જૂથ બનાવીને ખેતરમાં જવું પડે છે અને સુરક્ષા માટે લાકડી કે અન્ય હથિયારો સાથે રાખવા પડે છે. સરકારની કિસાન સૂર્યોદય યોજના હોવા છતાં પૂર્વ પટ્ટીના ગામડાઓમાં અડધો દિવસ વીજળી ન મળવાથી ખેડૂતોને મુશ્કેલીઓ વધે છે. ઘણી વખત ખેત મજૂરો રાત્રે ખેતરે જઈ શકતા નથી. પિયતમાં અનિયમિતતા સર્જાવાથી પાકને નુકસાન થાય છે. આ સમસ્યાના નિવારણ માટે ખેડૂતોએ દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાની માંગ કરી છે.